રામ રામ ને જય ગઢા ફેમિલી કેમ છો મજામાં? આપણે બધે મસ્ત મજામાં છે, સરસ. અને સવાર થઈ ગઈ છે. સવારમાં અત્યારે છે ને થોડુંક વરસાદ ઝાપટું નાખી ગયું નાનું એવું છે, ખાલી પાણી હાલના કરી દીધા એવું. અને અત્યારે એની સિઝન છે તો હજી તો આવવાનો જ છે ને. અત્યારે અમે આને તો ઓસરીમાંથી નીચે બેહવું નથી ગમતું જરા. જો કેવો ફૂલ આરામમાં પડ્યો છે, અને ક્યાંય નીચે રહેવું ન ગમે અત્યારે. ચાલો આપણે છે ને જવાનું છે ઓફિસે ઘણા કામ છે તો કામ કરવાના છે આપણે ઓફિસના કામ પતાવી દેવીને પછી પાછા આગળ મળશું. તે પહેલાં છે ને આપણે ઘરે એક નજર ટેકતા જાય મારતા જઈશ તો શું કામ ચાલે છે ચાલો તમને બતાવી દઉં. આ બાજુ જો પોતા મારવાનું કામ ચાલે છે ને, જો પાણીને ઢગલા કરે, વરસાદ આવશે ને એમાં. આ બાજુ આમ પોતા મારે છે ને, બધા સાફ સફાઈ ચાલુ છે અત્યારમાં. અમારે સાફ સફાઈનું કામ એકદમ બધાએ લઈ લીધું છે હાથમાં અત્યારમાં. આ બધું છે ને સાફસૂફ કરવામાં આમ તો વધી જાય કામ. હવે તો આવા ઝીણા નેવા શું એવો વરસાદ અત્યારમાં આવી ગયો છે. અંધારે જો અત્યારે છે એમ તો ઘણું ખરું. વડલાને જ આપણે ઘણી ફૂટી છો હવે તો. અત્યારે છે ને આપણે આવી ગયા છીએ સીમમાં માલ ઘેટામાં, આપણા ઘેટા બકરામાં. એમાં ગાડર વિયાનું છે, ઘેટું દવા એવા થઈ ગઈ. અને બીજું તમને જ્યાં બતાવો આપણે સીમમાં આમ છે થોડું લીલ થઈ ગયું છે. હવે લીલું ખડ થોડું ઝીણું માલના મોઢામાં આવે એવું થઈ ગયું છે. ભગવાન રીઝી ગયા હતા ને વરસાદ થઈ ગયો થારો. લીલા ખડ થઈ ગયા છે હવે તો, ઝીણા બહુ મોટા નથી હજી, ઝીણા ખડ છે. આ ટીટોડીને કાંક થયું હોય એવું લાગે છે. શું થયું છે આને? હે આ બેયને કેમ આટલી બધી બોલવા મળ્યું છે? માલ બધો એને સરે છે હવે જો અત્યારે. ઝીણા ખડ છે, ઝીણા મોઢામાં આવે એવા હરખા આવે છે. સરસ છે માલ બધો. આ ટીટોડીને કાંક થયું બે છે ને, બગ કરે કહ્યું નહીં, બકાટી મંડાણ્યું છે. નાનું ગાર્ડનનું ઘેટું છે, નાનું અત્યારે જ વિયાણું હમણાં જ હજી. આ બધો માલ છે ધીમે આગળ વધ્યો. અને આપણને છે ને કંઈક વસ્તુ જોવા મળે છે, તમને બતાવો. આપણે કોઈથી જોયું ન હોય એવું. જો ટીટોડીના ઈંડા. એટલે આ ટીટોડીઓ ક્યારની બગાટી કરે છે બિચારીઓ બે. જો એના ઈંડા પડ્યા છે ને અહીંયા, એના લીધેથી ભાઈ કે માલ બધો અહીંયા આવ્યો નહીં કે મારા ઈંડાને શું થઈ જાય નહીં ને કંઈ. જો તો આપણે એના ઈંડા પાસે કંઈ નથી જવું ને, એ બે પછી આપણે વ્યાજ આખા લઈ છે ને એ ઈંડા પાસે વી આવે. આપણે કાંઈ ઈંડાને કાંઈ કામ કરવું નથી. ચાલો માલ બધો જો નીકળી ગયો છે હોંટ વામથી ને આમ. ખડ હજી તો થયા છે ભાઈ, ઝીણા છે આમાં બધા. માલને મોઢામાં આવે એવું ઝીણું થયું છે બધું. અને અત્યારે હવે વાતાવરણ ઠંડુ મસ્ત થઈ ગયું છે બધું. ના ચોમાસાની બધી બાજુ હરિયાળી એમ લાગે મસ્તીનો. હવે કાંઈક એમ થાય કે હરિયાળી છે આમ જો ફરતી બાજુ. એકદમ નજારા બધા મસ્ત, લોકેશન બધા એવા વ્યૂ બનતા હોય ને એની વાત પૂછોમાં તમે. અત્યારે ચોમાસાનું કંઈક અલગ જ બધું બની જતું હોય. જો એકદમ લીલું છમ થઈ ગયું હોય. ધરતી એ કંઈ જેણે લીલી ચાદર ઓઢી ન લીધી હોય એવું લાગે. અત્યારે ધરતી લીલી ચાદર ઓઢીને બેઠી હોય. તો આપણે જા નાના મહેમાનને લેવા આવ્યા. જો નાનું છે ને લેવા આવ્યા છીએ આપણે ત્યારે, અને ઘરે લઈ જવાનું છે અત્યારે આપણે. તો કોમેન્ટમાં બતાવી દેજો આનું નામ આપણે શું પાડવું છે. કોમેન્ટમાં બતાવજો તમે આનું નામ શું રાખશો આપણે. એટલું ક્યુટ છે ને નામ, એક ક્યુટ આપજો તમે, સજેસ્ટ કરી દેજો. આને મજા આવી ગઈ એટલે હે ને. બહુ ગરમી થતી લાગે છે હે. આ ટીટોડી શું બોલે છે જરા કહેજો ને તમે કોમેન્ટમાં કે શું બોલે છે. બહુ બોલે છે કયો નહીં, કોમેન્ટમાં બતાવજો શું બોલે છે, તમને સમજાય ને તો. કાંઈક માલને આમ મજા આવતી એવું લાગે છે. અને આ બે બકાટી મંડાણી જ થઈ ને આમ જો હક નથી કરતી પણ હજી
કોઈ નીંદા પાસે નહીં જાય, પણ તમે શાંતિ રાખો. હવે બધો માલ હવે પડ્યો છે નિરાજ માલને. હવે આમ એને એક લાદા ઉપર છે ને હવે નિરાજ થાય અને કાંઈક સરવાની વિચાર આમ તારો પાલો ખાઈ ખાઈને ધરાય રહ્યા હતા. હવે કાંઈક લીલ મળ્યું છે એમ કહે છે એવું માલ હવે સારું લીલું 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 કે મળ્યું છે ને હવે કાંક તાજા માજા થાય ને આગળ છે તમને આમ બતાવું બળદનું દાંડવાનું હાથી હાલે છે આપણે આની જેવી ખેતી ન હોય. કહે છે કે ટાંડાની ખેતી જેવી ખેતી ન થઈ ગઈ. એ બળદ ગમે એવો ગારો હોય ને તો બળદ હાલે, બાકી કાંઈ સનેડાની તો અત્યારે છે ને રોકાઈને ઊભા રહી જાય ગમે એવો ગારો હોય ને તો. હાલે જો ઘેટાને લઈને આપણે જવાનું છે ઘેરે ને માને છે ને પકડી રાખીશ ને કરી છે ને વાહે આવવા છે એવું હોય એટલે એને પકડી રાખીશ ને ઘેટું લઈને મોટા ભાઈ વી આવે હાલો હાલો તો એ ઘેટું લઈને હેલા છે. ગાડી બહુ આગી ઠેઠ આમ પડી છે આપણી ગાડી લઈને ચાલી જવાનું છે. માને પકડી લીધે વાંધો ન આવે. રામ રામ ને જય વડવાડા ફેમિલી, કેમ છો? મજામાં? આપણે પણ જો મસ્ત મજામાં છે. મતલબ સવારમાં આજે પાછા આપણે ધાબે આવી ગયા છે. ધાબે જોવો તમે જો સકલીઓને કેવા ઉડે છે અત્યારમાં સવારનો ને અત્યારનો નજારો છે ને મસ્ત બધાનો હોય અત્યારે. અને એમાં ચોમાસું રહી ગયું ને એમાં જો લીલી લીલી છમ ધરતી થઈ ગઈ, ઝાડવા બધા આમ જો લીલા દેખાય. અત્યારે વાતાવરણ એકદમ શુદ્ધ અને શાંત એવું હોય ને મજા જ આવે. સવારમાં તો કોને ન ગમે, એકદમ શાંતમાં તો બધાને આમ જો પક્ષીઓ કલરવ કરતા હોય અને એને અવાજ આવતો હોય બધો ધીમો ધીમો મજા જ આવ્યા રાખે. અહીંયા બધી એમ જો તાર ઉપર જો પક્ષીઓ બેસી ગયા છે બધાય, કોઈ ઉડે છે, આવન જાવન ચાલુ જ હોય ફરતી હોય બધી એવી. અને આ બાજુ જો રામાપીરનું મંદિરને દર્શન કરી લો રામાપીરના, અને કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો બધા. હમણાં અષાઢી બીજ આવે છે, પાછી અષાઢી બીજ આવે છે તો કોમેન્ટમાં છે ને જય રામદેવ તો બધે લખી જ નાખજો. અને આ બાજુ જો મારા ઘેટા પર બધા ફરજામ કરી ગયા છે અત્યારે, કારણ કે એમાં શું હોય ખબર, અત્યારમાં મોડું થઈ જાય ને દી ઉગી જાય ને એટલે માખ્યું બહુ કનડે ને એટલે ટાટિયા પસાડે ને એવું કરતા હોય માખીના લીધે. એટલે એ બધા છે ને અત્યારે ફરજામાં એમાં વૈયા છે. અમારે ગાય દો નહીં તોય વહેલી દોવી પડે, અંધારું અંધારું થાય માખી ઉઠી જાય ને પછી ન મજા. માખી હૂતી હોય ને તેને હૂર આવીને દોઈ લેવાની પહેલાં. હાલો નીચે જ આવી આપણે ગાડી કમ્પ્લીટ કરી છે, જવું છે ડેરીએ. આ બાજુ જો માહિરની રજી ઉતાસ ભાઈ, માહિરની ઉતાસ હજી હા જો. અને આને નીચે બેહવું ફાવતું નથી જરાય અમારે, એ તમારે ઉપર ને ઉપર હોય અમે. માહિર જો ગુંડલી વળીને ઉપર હારો બેન ઉતાશે, એનસે બેન ઉતાશે, એ બધા હજી ઉતાશે. આપણે ટાઈમ છે ડેરીએ જવાનું તો આપણે ડેરી બાજુ નીકળવી હોય. અને આ બાજુ જો મારે વાહિદાના કામ ચાલુ થઈ ગયા સવારમાં વહેલા. અને આ વજે જોકમાં થોડી ઘણી દોબાણ બાકી હોય કરે છે ને, બાકી જો માલ બધો બેઠો છે. તાવ બધું તો આખો દિવસ કામકાજ ચાલુ જ રહેવાનું છે. આખો દિવસ તમને બતાવશું અમારું શું કામ કરવાનું છે બધું તમને બતાવશું. તો તમે છે ને બ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો અને આગળ આપણે બતાવતા રહીશું. તો ત્યાંનો નજારો જોઈ લો થોડો ઘણો, બાકી હોય છે ને આગળ પાછા મળશે. વ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો, આગળ બતાવતા રહીશું. ચાલો આગળ મળીએ.